હજી તે દિવસો યાદ છે જ્યારે વિદા અને યોગે સહલાવાડા ગામમાં એકબીજા સાથે અભ્યાસ કરતા હતા. બંને વચ્ચે એક અનોખી દોસ્તી હતી. વિદાને હંમેશા યોગેની સહાય જરૂર પડી જતી હતી, કેમ કે યોગે એક મહાન વ્યક્તિ હતો અને વિદાને સહેજમાં બધું સમજાવી દઈ નક્કી કરી દેતો હતો. એક દિવસ શાળાની સાથે મિત્રો માટે એક પિકનિકનું આયોજન કરવામાં આવ્યું. વિદા અને યોગે તેમનો સમય સાથે પસાર કર્યો. આ પિકનિકના દિવસે જેમ જેમ વધુ સમય પસાર થતો ગયો તેમ તેમ વિદાની આંખો યોગ પર થોડી વધારે નજર થવા લાગી. પ્રેમ કઈ રીતે શરૂ થાય છે એ તો ક્યારેય સમજાય નહીં. વિદા પણ ક્યારેક આ વિચારોમાં ખોવાઈ જતી. એ જાણતી હતી કે યોગ એક નમ્ર અને સમજદાર માણસ છે, પરંતુ એ જાણતી નહોતી કે એનો પ્રેમ શરૂ થઈ ચૂક્યો છે. યોગ, તમે આજે ખૂબ અનોખા લાગતા છો, વિદા એક દિવસ તેની સાથે બેઠી ત્યારે કહે છે. શું હું ખરેખર? યોગ હસીને પૂછે છે. હા, તમે મારી સાથે ખૂબ જ સારી રીતે વાત કરો છો, અને તે મને એ આપે છે કે તમે જાણતા છો કે મને શું જોઈએ, વિદાએ માની હિંચકાવ્યાની સાથે કહ્યું. વધારે શું જોઈએ, વિદા? યોગ હસતા પૂછે છે. વિદાની આંખોમાં નયનમણી ઝલકતી છે, પરંતુ એ માટે તે કંપાવવાનો માનો છે. સીધો પ્રેમ તો કહ્યા જ નહીં, પરંતુ તમારું સાથ બધું છે. યોગે એ દિવસ ખૂબ સારી રીતે યાદ કર્યો. તેમની વાતોમાં એક નમ્રતા, આદર અને મિત્રતા હતી. તેને લાગ્યું કે તે વિદાને બહુ માને છે, અને તેનો પ્રેમ સહજ રીતે વિકસતા જશે. અંતે એક દિવસ જ્યારે યોગ વિદાને વચન આપતો છે, વિદા, તમારું સાથ મારા માટે ઘણું મહત્વપૂર્ણ છે. મારે એ વાત માનવી છે કે હું તને પ્રેમ કરું છું. વિદાએ આ વાત પર આશ્ચર્યપૂર્વક પરંતુ ખુશીથી જવાબ આપ્યો, હા, યોગ. હું પણ તને પ્રેમ કરતી છું. અને એ દિવસે બે હૃદય એકબીજામાં મફત મળ્યા, પ્રેમની પીડી ભરી. સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો. ધન્યવાદ.